હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય બાબારી. પહેલાં ઉઠીને ચા પાણી કરીને વ્લોગ બનાવવાનું ચાલુ કરી છે. ડસ્ટીબેન આવી ગયો. ડસ્ટીબેન જય બાબારી. જય બાબારી. હા, અરે અમારા મોટા ભાઈ છે તે ભેંસનો ચાર પૂરો કરવાનું ચાલુ કરી દીધું છે. વહેલું વહેલું ભેંસનો કરવો લીમડો ચાલુ કરી દીધો હતો ગાઈઝ. ઠંડી છે આ તો બરોબરની. તે આ ભેંસનો લેબડો નાખી દીધો છે વહેલો વહેલો. આ બધી અમારી ભેંસો છે ગાય, જોઈ લે. અને અમારું બોર અને આ રહ્યું ઢાળ્યું. આમાં પપ્પા છે તે વહેલા વહેલા નાવાનું કર્યું છે એવું. હા, અને અમારા મમ્મી છે તે વહેલા ઉઠી ગયો અને હવે જીવન તોડા નાખવા. જય બાબારી. જય બાબા. હા, જય બાબારી. અને આ મહારાજનું મંદિર છે અમારે. હા, અમારા મહારાજનું મંદિર છે ગાય ખેતરમાં. ઓ ફાઇનલી ગાય જવું ભેંસોને હવામાં વહેલો વહેલો નાસ્તો કરાવી દીધો. પૂરા બાજરીના નાહી દીધા. એ આ બધી આપણી ભેંસો. આરા સુધી અમારા વાઈફ છે એટલે આવું ચા પાણી કરી અને વાહન ગાવા હેડે છે. અને છોકરો છે તે વહેલા વહેલો કરે ગમન. શું કરે ગમન? જય માતાજી ગમન. હા, ગમન આ તેજુ તેજસ્વી અને આ ડસ્ટીબેન છે એટલે લેશન કરે. અને ફાઇનલી ગાઈઝ આપણું હર્યું મકાન છે તે આવું કમ્પ્લીટ રેડી આવું તૈયાર થઈ ગયું છે. પણ ખાલી ફર્નિચર ને કલર કોમ બાકી છે. ચાલો હવે તમને અંદર બતાવી દઉં આપણું મકાન. જોઈ લે ગાઈઝ, આ આપણું મકાન છે. કમ્પ્લીટ રેડી તૈયાર થઈ ગઈ છે. પણ ખાલી કલર કોમ અને ફર્નિચર બાકી છે. તમે ખાલી લોકેશન જુઓ. હારી ફર્નિચરનું કોમકાજ ખાલી બાકી છે ગાય. આ કબાટોનું હા કિચન. હવે બે ભાઈઓને બે મકાન છે રેડી કમ્પ્લીટ થઈ ગયું. હારી ઘર છે એટલે અમારા મોટા ભાઈનું મકાન છે અને હાર્યું મારું છે મકાન ગાય. અને બે ભાઈ છીએ તે કમ્પ્લીટ રેડી તો બે મકાન તૈયાર થઈ ગયા. પણ ખાલી કલર કોમ ફર્નિચરનું બાકી છે ગાય. ઓ ફાઇનલી ગાય છે અમારી મમ્મી છે એટલે નાસ્તો બનાવું છું વહેલો વહેલો. હવે આ તો પ્રોગ્રામ છે લસણનો. તે વહેલા વહેલા સવારમાં લસણ ખાઈ નાસ્તો કરી હવે આપણે કોમ આજે પ્રોગ્રામ છે રૂ વેણવા જવાનું છે. તે હવે નાસ્તો બાસ્તો કરી મમ્મી હું ને મારા પપ્પા અને ત્યાં રૂ વેણવા જઈએ ગાય. અને અમારા મોટા ભાઈ છે રહ્યા આજ પોણી વાળવા જવાના. જરા લસણ તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ ગાય. હવે નાસ્તો બાસ્તો કરી દીધો કમ્પ્લીટ. હવે નાસ્તો કરીને હું એડ્યા રૂ વેણવા. પણ ભાવેશ પ્રવાસ જોતો કે એટલે એડ્યો આવે સાથે એની વાટ જોઈ રહી છે કે ભાવેશ પ્રવાસમાં જઈને આવે એટલે ભેગા થઈને પછી રૂ વેણવા જતા રહીએ. ચાલો ગાઈસ, કહું બાબાજી પ્રવાસ જઈને આવી ગયા. આ આયા બાબા આવી ગયા જઈ. હા હા, જો બાબા આજે તો ગમન ઓલે ગાડી લઈને આવ્યા. ગમન તો ખુશ ખુશ થઈ ગયા ભાઈ. ભાવ સ્કૂલમાં નાનપુરા સ્કૂલમાં પ્રવાસ જતા 3 દિવસ ના તે એવું આવી ગયા ભાવ ઘેર ફરીને. ભાવ કેટલા ફરીને આવ્યા? હા, ગમન તો ગાડી ગમન. હા, ગમન તો ગાડી ખુશ ખુશ થઈ ગયા ભાઈ. ગમન હા, ગમન ગાડી આવી જાય કમ્પ્લીટ ભાવ લાવી દે ગમન.
આ તે ગરમ પાણી મેલી નહીં કાઢ તો પેલું ગરમ પાણી પીત છે જા પણ નહીં જાય આવું ભાવ ભેગા થઈને હવે યાદ છીએ રૂબેનમાં મારા મમ્મી ગમન બધા છોકરો બધા અંગાત તૈયાર થઈ ગયો રોજ નજીક ખેતર છે તે હેડે છીએ તે હવે રૂબુ વેણીએ મજૂરી તો કરવી જ પડે કે ઇનામ શું બંગલા બંધ હોય છે તાન ગમન મજૂરી કરીએ જ તાને ચાલો રૂ વેણવા તાને ફાઇનલ કમ્પ્લીટ હવે ખેતરમાં આવી જાય હું આ છે આપણે કપા આ રૂવા આટલો વખત વેણી અને પછી આમાં ગાય વાઈ દે છે ઉનાળો ઝાડ પણ આ છેલ્લે રાઉન્ડ છે રૂ વેણવાનો હું તો ખેતીમાં કાંઈ ભલીવાર જ નહોતો કારણ કે વરસાદ એવો પડે તો એટલે કપાસમાં કોઈ ભલીવાર આવ્યો નહોતો એટલે ગાય અમારા પપ્પા તો વહેલા વહેલા આવી ગયા હીરા રૂવેનમાં અમે તો ભાવમાં ભેગા થઈને પછી શાંતિ રૂવેનમાં જઈએ પપ્પા તો રૂવેવાનું ચાલુ કરી દીધું દસ્ટીને સ્કૂલમાં જવા તૈયાર થઈ ગયો તેવાને જાવડીને હું બાઇકમાં લઈએ શાળામાં ઓકે હવે તેજસ્વીને દસ્ટી બે જણા આવું સ્કૂલમાં હેડે ચાલો બાઇકમાં બેન મેળ લઈએ એવું હવે ગાય સ્કૂલમાં મેળવા હેડ્યા છીએ બાઇક પર દસ્ટી તેજસ્વી બધા જઈએ છીએ હવે આપણા સ્કૂલ હોય 1 કિલોમીટર નજીક છે તે રોજ કાયમિક ડેલી સર્વિસ બાઇક લઈને જ મેળવા જવું પડે કારણ કે હેડી જઈએ 1 કિલોમીટર દૂર છે એટલે દસ્ટીની શાળામાં ગામમાં આવી ગયો છું હવે શાળામાં જઈ રહ્યા છીએ સ્કૂલનો ટાઈમ હજી વાર છે 10 વાગે શાળા ભરાતી એટલે હાલ ઘેર રહે ગામમાં અરે આપણી અબ્બાસના પ્રાથમિક શાળા છે ગાઈ ઓમાં દસ્ટીન તેજસ્વી ને બધો આરે શાળામાં ભણે છે ગાઈ જોઈ લે આ રોડના અડીને જ છે ચલો ગાઈ આજે ઘેર આવી જાય છે એવું હવે કારીગરો આવ્યા છે આજે હા જ કારીગરો આવ્યા વ્હાઈટ સિમેન્ટ પૂરવા આવ્યા છે પકોજી છે અને કે અમારા ગણેશ વાળા સંજયભાઈ છે આવ્યા છો તમારા સ્ટાઇલોનું કોમ આલું હોય તો ભાઈને તે આલજો 001 ઈવન કોમ છે ઈવન અને આર્યા ભાઈ છે ગણેશ પુરાના છે તમારે જો ભાઈ સ્ટાઇલનું કોમ કરાવવું હોય તો ભાઈનો નંબર આપણે તે તાર કોમેન્ટ કરજો નંબર આલી છે તારા ભાઈ લઈ લો ખાલી ઈવન કોમ જો 00 ઈવન કોમ તમારા સંજયભાઈ ગણેશ પુરાવાળાનું